रघुवीर सब હવે જ્યારે ભગવાન રામજી અવતારી કાર્ય પૂરું કરીને અયોધ્યા પાછા વળ્યા એટલે જતા જ્યારે અયોધ્યાથી નીકળ્યા ગંગાના કિનારેથી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં રહ્યા, વાલ્મીકજીના આશ્રમમાં, અગસ્ત બાપજીના આશ્રમમાં સંતોએ આશીર્વાદ આપ્યા, સાથે સાથે સંતોએ રામને મદદ કરી. ભરદ્વાજ ઋષિએ રસ્તો બતાવ્યો, વાલ્મીકજીએ સ્થાન બતાવ્યું અને અગસ્ત બાપજીએ મંત્ર આપ્યા. આ બધું લઈ અને રામજી ગયા અને સંતોના આશીર્વાદથી, સંતોની કૃપાથી રામ કાર્ય કરી શક્યા. તો વળતા વળ્યા એટલે જેને મદદ કરી એનો આભાર તો માનવો પડે. એટલે રિટર્નમાં ભગવાન રામજી અગસ્ત બાપજીને મળ્યા, વંદન કરીને કીધું, બાપજી તમે મને જે મંત્ર આપ્યા એ મંત્રથી મેં રાક્ષસોને માર્યા છે, તો આપનો ઉપકાર. અગસ્ત બાપજી કે તમે રોકાવો, આજની રાત કાલ જજો. કે ના, 14 વર્ષનો ટાઈમ થયો છે અને ભરતજીને મેં વચન આપ્યું છે 14 વર્ષની સાંજે હું આવી જઈશ, અને જો નહીં આવું તો ભરતજી જળ સમાધિ લેશે, અને જો ભરતજી જળ સમાધિ લેશે તો આખી અયોધ્યા મરી જશે. એકને બચાવું તો આખી જિંદગી બચી જાય. તો પછી ભરદ્વાજજી અગસ્ત બાપજી કીધું કે ક્યારે તમે મળવા આવશો? ત્યારે ભગવાન રામજી કહ્યું કે અત્યારે દ્વાપર યુગમાં હું ગોવાળિયો બનીશ અને તમે ગાયું બનશો. સંતો ગાયું બનજો અને તમારી સેવા કરીશ. આ ગોવાળિયો તમારો કાનુડો છે બાપ, રાજુ બાપુ છે ને કાનુડો છે, અને ગોવાળિયો બની અને આજે સંતોની સેવા કરે છે બાપ. નથી મફતમાં એ મળતા એના એ મૂળ ચૂકવવા પડતા રે સંતના સંતપણા રે મળવા નથી મફતમાં એ સંતના સંતપણા રે મળવા નથી મફત. કેટલી કુરબાની આપી. એક રાજુ બાપુ વાડદરીમાં ને એક મનોહર બાપુ મનુ બાપુ ત્યાં રાજકોટમાં, બે પરમાનસના. વરી બજારે કોઈ વેચાણા તેલ પડાયા, તેલ પડાયા એ કાયા કાપીને જેને ત્રાજવે તોડી, કાયા કાપીને જેને ત્રાજવે તોડી, કોઈ હિમાલય હાથ જેને કળતા જ સંતના સંતપણા રે મનવા નથી મફતમાં મળતા હે સંતના સંતપણા રે મનવા નથી મફતમાં. બાપ સંતને સંત બિરુદ મળ્યું છે અને સંતના કાર્યને સફળ કરી રહ્યા છે. તો રામકથાનો પ્રારંભ 3 વાગ્યાની સભામાં આપણે કરીશું. અત્યારે હનુમાનજી મહારાજનું આહવાન, કારણ કે તમે બધા સવારના નાચ્યા કૂદ્યા થાક્યા હોય, સમય થાય એટલે ખબર પડે કે હવે સમય થયો. શેની ખબર પડે? ભૂખની ખબર પડે અને ઊંઘની ખબર પડે. આ બેની ખબર પડે. તો અહીંયા જે કઈ સૂચના અપાય એનો અમલ કરી અને પછી આપણે વિરામ લઈશું. બરાબર 3 વાગે નેટ. જો હવે ધ્યાન રાખજો, આ 9 દિવસ થોડુંક નિયમ લેજો. ન તો ઘણાને તો આમાં રાજકોટ વાળાને બધાને બપોરે ખાઈને 12 થી 3 શું કરતા હોય? લટ્ટી કરવાની બંધ. વડીલોને પણ 9 દિવસ સમય મળ્યો છે. આ અવસર છે, વર્ષોથી રાહ જોતા હતા. જોકે તમારે તો દર વર્ષે કથાઓ થાય છે, પણ હું તો 8 વર્ષથી રાહ જોતો હતો અને ઘણું આવું હતું, પણ મારો મેળ પડતો નહોતો. પણ આ વખતે ઈશ્વરે મારા ઉપર કંઈક કૃપા કરી, પૂજ્ય બાપુના આશીર્વાદ અને કંઈક ગૌ માતાની કંઈક મારા ઉપર કૃપા કે 8 વર્ષે મને આ મોકો મળ્યો છે. તો કથાને વિરામ લેતા પહેલા પ્रणव उपवन कुमार खलबन पावक ज्ञान धन हृदय आगा बस ही राम बोलिए रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सदगुरु देव की जय, प्रगट चेतन. સવારનો નીકળેલો સાંજ સુધી કોઈ રસ્તા ઉપર નીકળે તો એને મારીને લઈ લો, પણ કોઈ આવતું નથી. સાંજ પડીને કોઈ વટી મારતું ત્યાંથી નીકળે. ખંભા ઉપર ઠેલો છે અને વાલીએ દૂરથી જોયું એટલે નક્કી કર્યું કે આને મારી નાનો ઠેલો પડાવીને ઘેર લઈ દો, ઘરના આપી દો. એટલે ઘરના રાજી. એ જ પોતાના કુટુંબને રાજી કરવા માટે વાલિયાએ ચોરી કરી અને લઈ જવાનું નક્કી કર્યું. મેં પેલો માણસ આવ્યો
અને સામેથી વાલીએ એક તો બિયામણો ચહેરો, મોટી મોટી મૂછું, મોટી મોટી આંખો, કાળો, હાથમાં ફરસી લઈને ઉભો છે, લાવ એ કાળો ઠેલો લાવ. એટલે પેલું કે કેમ કેમ એટલે લાવ, મારું નામ વાલીઓ ઉતારો મારી નાખીશ. સામેની વ્યક્તિએ ડરથી પોતાનો ઠેલો આપી દીધો. વાલીઓ ઠેલો લઈને ઘેર આવ્યો એટલે ઘરના બધાને મેચી વસ્તુ જે નીકળી બધાને આપી દીધી. ઘરના બધા રાજી થયા. ઘરવાળાએ કોદાડો પૂછ્યું ને ક્યાંથી લાવ્યા. હવે તો વાલિયાને રસ્તો મળી ગયો. રસ્તા ઉપર ઉભો રહે, આખા દિવસમાં એક બે માર્ગે મળી જાય, બે જણને લૂંટીને ઘેર લઈ જાય, ઘરનું પૂરું કરવા માંડ્યો. ઘરવાળા બધા રાજી થયા. હવે વાલિયાને થયું બસ હવે આ ચોરી મોટો ધંધો. આમ કરતા કરતા વાલીએ 5-7 વર્ષ સુધી ચોરી કરી કોકને મારી અને વસ્તુ લઈ લઈને ઘરનાને રાજી કરી. એક દિવસનો સમય છે. વાલીઓ સવારનો ઉભો છે, સાંજ પડી પણ કોઈ વટે માર્ગો નીકળ્યો નહીં. ઘરના વાટ જોવે છે, હજુ અમારી આવ્યા નહીં. દિવસ આજમો ત્યાં એક સંત ત્યાંથી નીકળ્યા અને વાલીએ સંતને રોક્યા. એ બાવા ઉભો રે, લાવ તારો ઠેલો. કે કેમ એટલે હું ચોર છું, મારું નામ વાલીઓ લૂંટારો, આપી દે ને આટલી વાર. પેલા સંતે કીધું ભાઈ હું તો સાધુ છું ને, સાધુને આમ ન કરાય, સાધુનું અપમાન મહાપાપ છે. સાધુ સંતાપ્ય 3 જાય, નો રે એનો વંશ. નો જોયું હોય તો જોઈ લે કૌરવ રાવણ ને કંસ. પાણી પાનારું નહીં. પણ વાલીઓ કે તારા જેવા તો કેટલાય બાવાને લૂંટી લીધા, મને કોઈ પાપ નડતું નથી, લાવ તું મને જલ્દી તારો માલ આપી દે. ત્યારે આ સંતે કીધું કે વાલિયા અત્યાર સુધી તને નથી નડ્યું પણ હવે તને નડશે. દેવા તો પડે છે અંતે સૌને નડે છે. ભોગવા પડે છે રે, ગોરેલા કરમના બદલા દેવા તો પડે. હે વાલિયા અત્યારે સુધી તને પાપ કર્યું પણ કાંઈ નડ્યું નથી, પણ હવે તારે ભોગવવું પડશે. કે કેમ? અરે ભગવાનના બાપને નથી છોડ્યા, ભગવાનને નથી છોડ્યો તો તને કેમ છોડશે? અયોધ્યાપુરી ના રાજા શ્રવણને માર્યો ત્યારે ન્યાયના બંધન એ તો લાગતી લડે. જોર છે જગતમાં જેનું કોઈ નો રે હાલું રે ભાઈ. જોર છે જગતમાં જેનું કોઈ નો રે હાલું રે ભાઈ. પુત્રના વિયોગે તો પ્રાણને છોડે છે રે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે રે, કરેલા કર્મના બદલા ભોગવા પડે. એટલે આ સંત નારદજી હતા. નારદજી એને શિખામણ આપી, પણ આને શિખામણ ને લાગે વળગે નહીં. એ તું બીજાને શિખામણ દેજે, તારો તું મને ઠેલો આપી દે, મારા ઘરે મોડું થાય છે, લાવ. ફરીથી નારદજીએ કીધું કે એ વાલિયા આ ચોરી કહેવાય, ચોરીનું પાપ ભોગવવું પડશે હો. ત્યારે વાલીઓ શું બોલ્યો કે ભોગવી લેશું. બહુ વચન બોલ્યો એટલે સંત નારદજીએ તરત શબ્દને પકડી લીધો. બરોબર ભોગવવા પડશે તો તું કોણ ભોગવશો? કે ઘરના બધા. નારદજી કીધું તારા ઘરના બધા પાપના ભાગીદાર થશે. કે થાય જ ને, આ વસ્તુ લઈ દઉં તો પાપના ભાગીદાર, માલના ભાગીદાર થાય, તો પછી હું પાપ કરું છું ઘરવાળા માટે તો પાપના ભાગીદાર થાય. નારદજી કે ન થાય.